પરમાત્મા એવું તો શું થાય કે જન્મ ના મળે તો કે છે બીજું કઈ તારે નથી કરવાનું, જન્મ કર્મ ચ મે દિવ્યમ, મારો જે જન્મ છે અને મારું જે કર્મ છે એને તત્વથી જાણ, એવમ યો વેત્તિ તત્વતઃ બસ. અને આ એક જ શરત પૂરી કરવા માટે શ્રીમદ ભાગવતનું શ્રવણ મનન જપ કીર્તન કરવામાં આવે છે. આ એટલા માટે કે આ વિષયની ગંભીરતા સમજાય. આ જન્મને દિવ્ય માનવો પડશે કારણ કે છે, પરમાત્માના કર્મને દિવ્ય માનવું પડશે કારણ કે છે, અને તત્વતઃ માટે જ આ તત્વની વાત આવી. ઉપનિષદના સંપ્રેક્ષ્યમાં શ્રીમદ ભગવદ્ ગીતાના સાનિધ્યમાં બ્રહ્મસૂત્રના નિર્ણયની સાથે સાથે આ ત્રણેય વસ્તુ ને સાથે રાખીને આ શ્રીમદ ભાગવતની અંદર જન્મ અને કર્મની દિવ્યતા જો તત્વથી સમજાય તો જ પુનર્જન્મ નથી,